અરબી સમુદ્રમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે મોટી અને મહત્વની કાર્યવાહી કરી છે, જ્યાં પેટ્રોલિંગ દરમિયાન IMBL નજીક ભારતીય દરિયાઈ સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલી એક પાકિસ્તાની માછીમારી બોટને ઝડપી લેવામાં આવી છે. કોસ્ટ ગાર્ડના જહાજે બોટ નજરે પડતા જ તેને રોકવાની સૂચના આપી હતી, પરંતુ સૂચના મળતા જ બોટ પાકિસ્તાન તરફ ભાગવાનો પ્રયાસ કરતી હતી. જોકે સતર્કતા દાખવી કોસ્ટ ગાર્ડે ઝડપી કાર્યવાહી કરી ભારતીય સીમામાં જ બોટને અટકાવી લીધી હતી. તપાસ દરમિયાન બોટનું નામ અલ મદીના હોવાનું બહાર આવ્યું છે, જેમાં કુલ 9 સભ્યો હાજર હતા. પકડાયેલ બોટ અને તેના તમામ ક્રૂને સંબંધિત એજન્સીઓ દ્વારા સંપૂર્ણ તપાસ અને સંયુક્ત પૂછપરછ માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જહાજ મારફતે પોરબંદર લઈ આવવામાં આવી રહ્યા છે, જ્યાં બોટના દસ્તાવેજો, ક્રૂની ઓળખ અને ભારતીય સીમામાં પ્રવેશના હેતુ અંગે વિગતવાર તપાસ હાથ ધરાશે. આ સમગ્ર ઓપરેશન ભારતની દરિયાઈ સરહદોની સુરક્ષા અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની અવિરત દેખરેખ, સતર્કતા અને કાયદાના કડક અમલનું સ્પષ્ટ ઉદાહરણ છે, અને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સંદેશ પણ આપે છે.